વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ નંબર 4 પાઠનું ટાઇટલ છે અ વન્ડરફુલ ક્રિએશન. આ વન્ડરફુલ ક્રિએશન એટલે કે અદ્ભુત સર્જન. હવે આ અદ્ભુત સર્જનની અંદર પાઠની અંદર માતા વિશેની વાત કરી છે કે માતાની અંદર કેવી હોવી જોઈએ, માતામાં કયા કયા પ્રકારના ગુણો હોવા જોઈએ, એ ગુણો અહીં પાઠની અંદર રજૂ કરવામાં આવેલા છે. કહેવાનો મતલબ એવો છે કે માં જે છે એ મામાં કયા કયા પ્રકારના ગુણો હોય એ ગુણોને લગતા અહીં આગળ રજૂઆત કરી છે. ડેડિકેટેડ, હોસ્પિટેબલ, નોલેજેબલ, વિટ્ટી, એફેક્શનેસ, જનરસ, કોન્ફિડન્ટ, ક્રિએટિવ, ડિલિજન્ટ, રિલાયેબલ, સોશિયેબલ, કેરફુલ. આ બધા શું છે? માના બધા ગુણો છે. માં પ્રેમાળ હોવી જોઈએ, માં રમૂજી હોવી જોઈએ, માં સર્જનાત્મક હોવી જોઈએ, માં ઉદાર હોવી જોઈએ, માની અંદર આત્મવિશ્વાસ હોવો જોઈએ, માં જિજ્ઞાસુ હોવું જોઈએ, માં જ્ઞાનવાળી હોવી જોઈએ. પછી કેવી હતી? સામાજિક હોવી જોઈએ, ઉદાર હોવી જોઈએ, કાળજી લે એવી હોય છે. આ બધા અલગ અલગ પ્રકારના આ માતાના ગુણો છે. અને કહેવાની વાત એવું છે કે માં જે હોય એ માને લગતા ઘણા બધા કહેવતો છે કે માં તે માં બીજા બધા વગડાના વા, જેમ ગોળ વીણા મોળો કંસાર તેમ માત વિના સુણો સંસાર. એક માં 100 શિક્ષકની ગરજ સારે, પણ 100 શિક્ષક એક માં બની શકે નહીં. એને લગતો સરસ મજાનો પાઠ છે. ને અહીં આગળ એક કવિતા ગુજરાતીની પાઠની અંદર આપેલી છે, દામોદરદાસ બોટાદકરની, દામોદર કુશલદાસ બોટાદકરની એક પોએમ આપેલી છે, કવિતા આપેલી છે કે મીઠા મધુને મીઠા મેહુલા રે, એથી મીઠીને તે મોરી માત્રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. આ આખું પદ્ય જે તમારા ચોપડીમાં આપેલું છે એ પદ્યની અંદર આ કવિએ આ માતાના ગુણોનું વર્ણન કરેલું છે. તો આવો જ એક સરસ મજાનો પાઠ છે, આ વન્ડરફુલ ક્રિએશન, અદ્ભુત સર્જન. માતાનું જે અદ્ભુત સર્જન ભગવાને કર્યું એને લગતો એ પાઠ આપણા આમ આવ્યો છે, તે આપણે આજે જોઈશું. એનું આપણે રીડિંગ કરીશું અને પછી સમજીએ. The good Lord was extremely busy that day. The good Lord એટલે હું દયાળુ ઈશ્વર was extremely અત્યંત બિઝી એટલે વ્યસ્ત હતા. ધેટ ડે એટલે કે તે દિવસે. તે દિવસે દયાળુ ઈશ્વર કેવા હતા? ખૂબ જ કામમાં વ્યસ્ત હતા. He was into his 6th day of overtime. અને તેઓ તેમના 6થા દિવસના વધારાના કામમાં હતા. ઓવર ટાઈમ એટલે હું વધારાનો શ્રમ કરવો, વધારાનું કામ કરવું. અને તેઓ તેમના વધારાના કામમાં, વધારાના શ્રમમાં 6થા દિવસ હતો. When he was working with full concentration, જ્યારે તેઓ કામ કરી રહ્યા હતા. કેવી રીતે? વિથ ફૂલ કોન્સન્ટ્રેશન, એકાગ્રતાથી, પૂરેપૂરા ધ્યાનથી. જ્યારે તેઓ ખૂબ જ એકાગ્રતાથી કામ કરી રહ્યા હતા ત્યારે એન એન્જલ એપિયર્ડ, એક દેવદૂત આવી પહોંચ્યો, હાજર થયો. એપિયર્ડ એટલે આવી પહોંચવું, હાજર થવું. એન્ડ કોમેન્ટેડ, અને બોલવા લાગ્યો, કહેવા લાગ્યો. શું કહેવા લાગ્યો? યુ આર ટેકિંગ સો મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ ક્રિએચર. યુ આર ટેકિંગ સો મચ કેર, તમે ખૂબ જ કાળજી રાખી રહ્યા છો, તમે ખૂબ જ દરકાર રાખી રહ્યા છો. ફોર ક્રિએટિંગ એટલે સર્જન માટે, ધીસ ક્રિએચર એટલે આ પ્રાણીના, ક્રિએચર એટલે પ્રાણી. તમે આ પ્રાણીના સર્જન માટે ખૂબ જ કાળજી રાખી રહ્યા છો. ધેટ ઇઝ ટ્રુ સેડ ધ લોર્ડ. ભગવાને કહ્યું સાચું છે, ખરું છે. ભગવાને શું કહ્યું? ધેટ ઇઝ ટ્રુ, સાચું છે, તમારી વાત સાચી છે. ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ્સ? શું તમારે તેની વિગતો જાણવી છે? તારે વિગતો જાણવી છે એમ કે ડિટેલ્સ એટલે વિગતો. વોટ આર ધે? વોટ આર ધે એટલે તે સી છે, કઈ છે.
ધ એન્જલ વોઝ ક્યુરિયસ. ક્યુરિયસ એટલે જિજ્ઞાસુ, ઉત્સુક. દેવદૂત કેવો હતો? જિજ્ઞાસુ હતો, ઉત્સુક હતો. All her parts should be movable and replaceable too. All her parts એટલે તેના બધા ભાગો should be movable, ખસેડી શકાય તેવા, હલનચલન કરી શકાય તેવા, and replaceable too, અને બદલી શકાય તેવા પણ હોવા જોઈએ. માતાના જે બધા જે ભાગ છે એ ભાગ કેવા? હલનચલન કરી શકે તેવા અને બદલી શકાય તેવા હોવા જોઈએ. She has a lap, તેને એક ખોડો છે. That disappear, કે જે અદ્રશ્ય થઈ જાય છે, ગાયબ થઈ જાય છે. When she stands up, જ્યારે તે ઊભી થાય છે ત્યારે તેનો જે ખોડો છે એ ખોડો શું થઈ જાય છે? અદ્રશ્ય થઈ જાય છે, ગાયબ થઈ જાય છે. I have to endow her with a kiss that can cure everything from a broken leg to broken heart. I have to endow her. I have to endow her. એટલે શું કે છે? મારે તેની અંદર મૂકવાનું છે. વિથ અ કિસ એટલે એક ચુંબન. મારે તેનામાં એક ચુંબન મૂકવાનું છે. ધેટ કેન ક્યોર, કે જે ઇલાજ કરી શકે. એવરીથિંગ એટલે દરેક બાબતનો. ફ્રોમ એ બ્રોકન લેગ, ભગ્ન પગથી માંડીને, ભાગેલા પગથી માંડીને, ટુ અ બ્રોકન હાર્ટ, ભગ્ન હૃદય સુધી. શું કહે છે આગળ? કે મારે તેની અંદર એક એવું ચુંબન મૂકવાનું છે કે જે ચુંબન દરેક વસ્તુનો ઇલાજ કરી શકે. કઈ વસ્તુ? તો બ્રોકન લેગ ટુ બ્રોકન હાર્ટ, ભગ્ન પગથી માંડીને ભગ્ન હૃદયનું ઇલાજ કરી શકે. ભાગેલો જે પગ હોય એ ભાગેલા પગથી ભાગેલા હૃદય સુધીનું ઇલાજ કરી શકે, ઉપચાર કરી શકે એવું મારે એક ચુંબન આ માતાની અંદર મૂકવાનું છે. મોરઓવર એટલે વધુમાં. મોરઓવર એટલે વધુમાં. She has to have 6 pairs of hands. વધુમાં તેને કેટલી જોડ હોવી જોઈએ? હાથની 6 pairs of hands, હાથની 6 જોડ હોવી જોઈએ. માતાને અહીં એવું કહેવા માંગે છે કે માતાને હાથની કેટલી જોડ હોવી જોઈએ? 6 જોડ હોવી જોઈએ. She must be able to run on any food available. Any food available એટલે તેની પાસે ગમે તે ખોરાક ઉપલબ્ધ હોય એ ઉપલબ્ધ ખોરાક પર પણ તે પોતાનું ગુજરાન ચલી શકે, નભી શકે. માતાને ગમે તે ખોરાક હોય એનાથી પણ તે નભી શકે, ગુજરાન ચલાવી શકે. એન્ડ અને should have 3 pairs of eyes. The angel shook his head slowly and said. The angel એટલે પેલા દેવદૂતે shook એટલે હલાવ્યું, his head એટલે તેનું માથું, slowly એટલે ધીમે રહીને હળવેથી. દેવદૂતે ધીમેથી માથું હલાવ્યું, and said અને કહ્યું, a mighty impossible task. mighty impossible એટલે અશક્ય, task એટલે કે કાર્ય. દેવદૂતે શું કર્યું? પોતાનું જે માથું હતું એ ધીમેથી હલાવ્યું અને કહ્યું, શું કહ્યું? કે a mighty impossible task, I suppose એટલે મને લાગે છે, હું ધારું છું કે આ ખૂબ જ અશક્ય કાર્ય છે, કરી ન શકાય તેવું કામ છે. કામ એટલે કાર્ય, ટાસ્ક. ઇમ્પોસિબલ એટલે અશક્ય. 6 pairs of hands, no way. 6 pairs of hands એટલે હાથની 6 જોડ, નો વે, અશક્ય છે, અસંભવ છે, એનો કોઈ રસ્તો નથી એમ કે છે, અસંભવ. નો એટલે ના. These hands are not a problem for me. ના, આ હાથ મારા માટે કોઈ સમસ્યા રૂપ નથી. પ્રોબ્લેમ એટલે સમસ્યા. It is the 3 pairs of eyes that the mothers have to have. Lord looked puzzled. It is 3 pairs of eyes, આંખોની 3 જોડ, that the mothers have to have. માતાને કેટલી આંખોની જોડ હોવી જોઈએ? તો માતાને, બધી માતાઓને આંખોની 3 જોડ હોવી જોઈએ. Lord looked puzzled. puzzled એટલે મૂંઝવાયેલા, ગૂંચવાયેલા. ઈશ્વર મૂંઝાયેલા દેખાતા હતા, લાગતા હતા. So you are creating a standard model of mother.
ઓલે અરે સો એટલે તેથી યુ આર ક્રિએટિંગ, તમે સર્જન કરી રહ્યા છો. સ્ટાન્ડર્ડ એટલે નમૂનારૂપ, પ્રમાણભૂત. મોડલ એટલે નમૂનો. ઓફ એ મોડલ મધર એટલે કે માતાનો. અરે તમે માતાઓની એક ઉત્તમ મૂર્તિ તૈયાર કરી રહ્યા છો ને. બટ 3 pairs of eyes, પરંતુ આંખોની 3 જોડ. વોટ ફોર, શાના માટે, શાને ખાતર? એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ. ગોટ ઇન્ટરેસ્ટેડ રસ પડવો. પેલા દેવદૂતને રસ પડ્યો. 1 pair, એક આંખની જોડ. ધેટ કે જે સીઝ હર ચિલ્ડ્રન, પોતાના બાળકને જુએ. થ્રુ એટલે માં થઈને, ક્લોઝડ ડોર્સ એટલે બંધ બારણામાં થઈને. એક આંખની જોડ કે જે પોતાના બાળકને બંધ દરવાજાની આરપાર જોઈ શકે. અનધર પેર, બીજી આંખની જોડ. ટુ લુક એટ ધ ચિલ્ડ્રન, બીજી આંખની જોડ કે જે પોતાના બાળકને જુએ. એન્ડ સે, અને કહે, આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ યુ, હું તને સમજું છું. અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું. એન્ડ આઈ લવ યુ, અને હું તને પ્રેમ કરું છું. વિધાઉટ એટલે વગર. અટરિંગ એ વર્ડ, અટરિંગ એટલે ઉચ્ચારવો, બોલવો. અવર્ડ એટલે એક પણ શબ્દ. બીજી આંખની જોડ કે જે પોતાના બાળકને જુએ અને કહે, હું તને સમજું છું અને પ્રેમ કરું છું. એક પણ પ્રકારનો શબ્દ ઉચ્ચાર્યા વગર. એન્ડ અને ધ થર્ડ પેર, અને ત્રીજી આંખની જોડ. ટુ સી, બધું જુએ. ઓલ સિક્રેટ થિંગ્સ, બધી રહસ્યમય બાબતો. વિધાઉટ એટલે વગર. ઓપનિંગ ધેમ, તેને ઉઘાડ્યા વગર, ખુલ્લી કર્યા વગર. અને ત્રીજી આંખોની જોડ કે જે બધી બાબતો, ગુપ્ત બાબતોને ઉઘાડ્યા વગર જોઈ શકે. લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ, ભગવાન રિક્વેસ્ટેડ ધ એન્જલ, દેવદૂતે વિનંતી કરી કે ભગવાન પ્લીઝ ગો ટુ બેડ. હે ભગવાન, કૃપા કરીને તમે સુવા જાઓ, સુઈ જાઓ એમ કે છે. ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન એ સિંગલ ડે. સિંગલ એટલે એક જ, ટ્રબલ એટલે મુશ્કેલી. ડુ નોટ ટેક આ સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. ભગવાન મહેરબાની કરીને સુઈ જાઓ. એક જ દિવસમાં, શું કે છે, એક જ દિવસનું આટલી બધી સમસ્યાનો સહન કરશો ને મુશ્કેલીને સહન કરશો નહીં. આઈ કેન નોટ, હી રિફ્યુઝડ. આઈ કેન નોટ, ના હું સુઈ શકું નહીં. હી રિફ્યુઝડ, તેમને ના પાડી, તેમને ઇનકાર કર્યો. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક, મેં લગભગ કામ પૂરું કરી નાખ્યું છે. કમ્પ્લીટેડ એટલે પૂરું કરી નાખવું, ઓલમોસ્ટ એટલે લગભગ. મેં લગભગ કામ પૂરું કરી નાખ્યું છે. શાનું? મૂર્તિનું. આઈ હેવ પુટ, મેં મૂક્યા છે ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ, મેં મારા ઉત્તમ પ્રકારના વિચારો મૂક્યા છે. ઇન ટુ ધીસ મોડેલ, આ માતાના નમૂનામાં. મેં મારા ઉત્તમ પ્રકારના જે વિચારો છે એ વિચારો આ માતાના નમૂનાની અંદર ધરબ્યા છે, મૂક્યા છે, કે છે. નાવ ધીસ મધર, હવે આ માતા વિલ હીલ હરસેલ્ફ, પોતાની જાતે સાજી થઈ જશે. હીલ એટલે સાજું થવું. વેન શી ઇઝ સિક, જ્યારે માતા બીમાર હશે ત્યારે તે પોતાની જાતે સાજી થઈ જશે. શી વુડ બી એબલ, તે સમર્થ નીવડશે. ટુ ફીડ એટલે ખવડાવવા માટે. અ ફેમિલી, એક કુટુંબને. ઓફ 6 મેમ્બર એટલે 6 સભ્યોના એક કુટુંબને. ઓનલી ઓન હાફ a કિલો ઓફ કેબેજ, કેબેજ એટલે કોબીજ, માત્ર અડધો કિલો કોબીમાં કુટુંબના 6 સભ્યોને તે ખવડાવી શકશે, જમાડી શકશે. એન્ડ શી વુડ મેનેજ અ ચાઇલ્ડ્સ બાથ, પ્લે, સ્ટડી, ફૂડ એન્ડ સ્લીપ. શું કહે છે? એન્ડ અને શી વુડ મેનેજ, અને તે કરી શકે, સંભાળી શકશે. શું? ચાઇલ્ડ્સ બાથ, ચાઇલ્ડ્સ બાથ એટલે બાળકના સ્નાન. પ્લે એટલે રમત. સ્ટડી એટલે અભ્યાસ. ફૂડ એટલે ખોરાક ખવડાવવું. એન્ડ સ્લીપ એટલે કે નિંદ્રા કરવું. આ બધા કાર્યને સંભાળી શકશે. વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ. ઇરિટેટેડ એટલે અકરાયા વગર, ચીડાવ્યા વગર, ગુસ્સે થયા વગર.
અને માતા ગુસ્સે થયા વગર, ચીડાયા વગર બાળકના સ્નાન, રમત, અભ્યાસ, ખોરાક અને સુવડાવી પણ શકશે. ધ એન્જલ એટલે દેવદૂત વેન્ટ રાઉન્ડ ધ મોડેલ ઓફ ધ મધર. વેન્ટ રાઉન્ડ એટલે ગયો, ધ મોડેલ એટલે નમૂનો, ઓફ ધ મધર એટલે માતાના. એટલે દેવદૂત માતાના નમૂનાની ચારે બાજુ ગયો. વેરી સ્લોલી એટલે ખૂબ જ ધીમે રહીને, હળવેથી. દેવદૂત ધીમા પગે માતાની મૂર્તિની ચારે બાજુ ગયો, મતલબ પ્રદક્ષિણા કરી. હી ટચડ ઇટ, તેને સ્પર્શ કર્યો, તે અડક્યો. એટલે દેવદૂતે માતાની મૂર્તિને સ્પર્શ કર્યો. એન્ડ સેડ અને કહ્યું, શું કહ્યું? એન્ડ સેડ અને કહ્યું, ઇટ ઇઝ ટુ સોફ્ટ, આ તો ખૂબ જ કોમળ છે, ખૂબ જ નરમ છે. બટ વેરી ટફ, પરંતુ ખૂબ જ શક્તિશાળી છે, મજબૂત. બટ વેરી ટફ, પરંતુ ખૂબ જ ટફ છે, મજબૂત મનોબળવાળી છે. શેડ ધ લોર્ડ, ભગવાને કહ્યું. એક્સાઇટેડ એટલે રોમાંચિત થઈને, ઉત્સાહપૂર્વક થઈને ભગવાને કહ્યું, ઈશ્વરે કહ્યું કે આ માં તો ખૂબ જ મજબૂત મનોબળવાળી છે, ટફ છે. યુ કેન નોટ ઇમેજિન, તમે કલ્પના કરી શકો નહીં. વોટ મધર કેન ડુ, માતા શું કરી શકે. એન્ડ એન્ડ્યોર એટલે સહન કરી શકે. એન્ડ્યોર એટલે સહન કરવું. માતા શું કરી શકે અને શું સહન કરી શકે તેની તમે કલ્પના કરી શકો નહીં. કેન ઇટ થિંક, શું એ વિચારી શકે છે. નોટ ઓનલી કેન સી થિંક, માત્ર તે વિચારી શકતી જ નથી, બટ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ, પરંતુ તે શું કે છે, રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ, બુદ્ધિપૂર્વકનું વિચારી શકે છે. એન્ડ કોમ્પ્રોમાઇઝ, કોમ્પ્રોમાઇઝ એટલે સમાધાન કરવું. માત્ર તે વિચારી શકતી જ નથી, પરંતુ બુદ્ધિપૂર્વક વિચારીને સમાધાન પણ કરી શકે છે, ભગવાને કહ્યું. ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ, ધ એન્જલ એટલે પેલો દેવદૂત, વોઝ ઇમ્પ્રેસ્ડ એટલે પ્રભાવિત થઈ ગયો. દેવદૂત પ્રભાવિત થઈ ગયો. હી વેન્ટ ક્લોઝર ટુ ધ મોડેલ ઓફ મોડેલ. હી વેન્ટ તે ગયો, ક્લોઝર એટલે નજીક, ટુ ધ મોડેલ એટલે માતાની મૂર્તિની નજીક. માતાનો જે મૂર્તિનો નમૂનો હતો એ નમૂનાની નજીક ગયો. એન્ડ અને મૂડ હિઝ ફિંગર એક્રોસ ધ ચીક, અને માતાની જે ગાલ હતા એ ગાલ ઉપર આંગળી ફેરવી. ચીક એટલે ગાલ, એક્રોસ એટલે ઉપર, ફિંગર એટલે આંગળી. શું થયું કે પેલો દેવદૂત હતો એ દેવદૂત માતાના મૂર્તિની નજીક ગયો અને માતાના મૂર્તિના નમૂના ઉપર ગાલ ઉપર શું કર્યું, આંગળી ફેરવી. ઓ લોર્ડ, અરે ભગવાન, હર આઈઝ આર લીકિંગ, અરે ભગવાન તેરી આંખોમાંથી આંસુ નીકળે છે, આંખોમાંથી આંસુ ચૂવે છે એમ કહે છે. હાઉ ડીડ ધીસ હેપન, આ સી રીતે બન્યું, કેવી રીતે બન્યું. ઇટ મસ્ટ બી અ ટીયર, ટીયર એટલે આંસુ, તે આંસુ હોવું જોઈએ. ટીયર્સ એટલે આંસુ કે છે. ઇટ મસ્ટ બી અ ટીયર, ત્યાં આંસુ હોવું જોઈએ. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર, મેં ત્યાં આ મૂક્યું નથી, મેં આ જે આંસુ છે ત્યાં મૂક્યું નથી. ઇટ ઇઝ અ મિરેકલ, મિરેકલ એટલે ચમત્કાર, આ તો ચમત્કાર છે. ધ લોર્ડ એક્લેમ્ડ, ધ લોર્ડ એટલે ભગવાન, એક્સક્લેમ્ડ એટલે આશ્ચર્યથી બોલ્યા, આશ્ચર્યથી કહ્યું આ તો ચમત્કાર છે. બટ વોટ ઇઝ અ ટીયર ફોર માય લોર્ડ, પરંતુ ભગવાન આ આંસુ શાને માટે છે, શાને ખાતર છે. આ જે આંસુ છે, અશ્રુ છે, શાને માટે છે એમ કે છે. ઇટ ઇઝ સમથિંગ યુનિક, આ કઈક યુનિક એટલે અજોડ છે, આ વિશિષ્ટ છે. આ જે આંસુ છે કેવું છે, અજોડ છે, વિશિષ્ટ છે. મે બી ઇટ ઇઝ ફોર પેઇન, કદાચ તે આંસુ પેઇન એટલે હું દુઃખનું હશે, જોય એટલે આનંદનું આંસુ હશે, પ્રાઇડ એટલે ગર્વનું આંસુ હશે, ડિસએપોઇન્ટમેન્ટ
નિરાશાનું આંસુ હશે. લોનલીનેસ એકલતા માટેનું પણ હોઈ શકે. ધ લોર્ડ એક્સપ્લેન્ડ એટલે હું ભગવાને સ્પષ્ટતા કરી, ભગવાને સમજાવ્યું કે કદાચ જે આ આંસુ છે એ આંસુ દુઃખનું હોઈ શકે, આનંદનું હોઈ શકે, ગર્વનું હોઈ શકે, નિરાશાનું હોઈ શકે, અથવા તો એકલતાનું પણ હોઈ શકે. વોટ અ વન્ડરફુલ ક્રિએશન. કેટલું અદ્ભુત સર્જન, કેવું અદ્ભુત સર્જન. વન્ડરફુલ એટલે અદ્ભુત, ક્રિએશન એટલે સર્જન. તો કેવું અદ્ભુત સર્જન. તો આ પાઠ આપણે આજે આ પૂરો કરી નાખ્યો છે. અને આ જે પાઠ છે એ પાઠની અંદર માતા વિશેની વાત આવી કે માતા કેવી હોવી જોઈએ એને લગતા અહીંયા ઘણી વાત છે. તો એનું જે સ્વાધ્યાય કાર્ય છે, સ્વાધ્યાય કાર્ય પણ હું તમને પછી આપીશ એ પછીના તાસમાં. તો આ પાઠ આજે આપણે પૂરો કર્યો છે. તમારે પાઠની તૈયારી કરવાની, વાંચવાનું અને પ્રશ્નના જવાબ તૈયાર કરવાના.